ફોન જોયા જોવા તો આખો દાડો જતો રહે. પૈસા ગુજામ હોય ને પૈસાનું કોક કરવું પડશે આપણો. પૈસા કરો ગુજામ નવરો શું કરવાનું? હેડો તાન જઈએ તો આપણે બીક તો નહીં લાગતી ને કોઈ? આપણને આની બીક લાગે. આપણે તો બીક જ નહીં લાગતી. હેડતા ઓટો મારીને આવીએ કોક હા તો જતા આવીએ. હેડો તા આપણે ઓટો મારતા આવીએ. આપણે રોજ ગામમાં જવાનું થાય. એ રોજ ગામમાં જાવ ને આ જો અલગ. હા આ ચેવું અલગ પાછું? એ તો અલગ એટલે સારું હેડો તા આપણે તમારે આ છોકરાની વાત જોઈ તો થાચી હું તો ખાઈને હવે ગમો ઓટો મારવા જવા દે હેડતા. વાત જોઈને થાચી હવે ચાણ આવશે. લાઈટ બંધ કરી દે તો લાઈટ બિલ ભર્યા મેં થાચી આ ભાઈ બહુ રખેલ થઈ ગયો છે. આખે એવી તાકાત રહી નથી. છોકરા નીચે કંટાળે અત્યારે રાતમાં તો તાળમ બાળા મારવાના હોય કાં મેળ દિયા દેતા આવી. ઓટો મારવા જવાનું હોય ને ખબર છે તોય અત્યારે રોજ અત્યારે નાહી જાય. એક દાડો કાઠું પડવાનું લાગે ચોખ્ખો વાંચી જાય કૂતરો ફોન કરી દે ચોય દેખાતો નહીં હજુ. ફોન તો ઉપાડશે નહીં કર. ખાઈ કેટલા રહ્યો તું એ હજુ મેહણા શું કરી પાવ? આ જલ્દી ઘેર હેડ બારી ચાવી મેલી હ ફટાફટ આઈ હેડ. શું રખડામાં ઊંચો આવતો નહીં આખી રાત જઈ તો આય જલ્દી આય. હું ગામમાં ઓટો મારવા જાઉં. સારું હેડ. ફોનમાં વાતો કરી જલ્દી ઘેર આય હેડ. કેટલા રહ્યો હજુ મેહણા શું કરી? સારું યાર બારી ચાવી પડી હ ચાવી ઓટો મારવા જાઉં. મારે ગુજામ પૈસા નતા કોઈ દે. તને 50 રૂપિયા આલ દેવા. અડધો ભાગ થાય ભાઈ. હે ઘર ને હરે ડોહો પછી આવીએ. હેડો તો આપણે છીએ તને જલ્દી હેડો. એ બોલા કરી પેલા આપણે પેલા દીદી તું જોતો રહે કોઈ આવે નહીં. કોઈ ખબર ના પડે. જે આવે ઉઠાવવાનું કરતું ઉઠાવા કરકે જીવ મારે તું મારા ઘરે જવા દે આમ કરવું લઈને આવું કોઈ ચાવી આ ડોહો ભરાડી રાખવાનું છે તિજોરી. હા હા ખુલ્લી પડી આવી જાય તો પાછી ઉપાધિ થઈ જાય. તો છોકરો આવી જાય ને બજારમાં કોક કરતું હતું તો આવી જાય તો મોટો પછી પાછો આવે એટલે આવી ગયો.
પાવ ઘેર ઉભો તો નહીં બારી ચાવી મેલીને આવ્યો હું બે જા દેરા. હા ઠંડી હવે પડવા માંડી છે. હાથ ને બાર ફાટી હેડે. આવો બા આયા બેહો. ઠંડી જબ્બર પડવા માંડી નહીં. ઠંડી જબર પડે હા. બે દાડા તો ઠંડી પડે તો કોક થશે ને કહું થા ગમ બહુ. એ સાચી વાત બા. તાણ હા પણ ઠંડી ભૂકા કાઢ નાખે એ પડે આદન તો. ઠંડી પડે તો આને તો ત્યાં ઘઉં બધું થાય એમનામ તો એવું થાય. ઠંડી પડે તો કોક થાય ને કહું થાય. હું તો ચોમામાં કશી રહ્યું નહીં પાવતલ કતારી ઘટાવા થાય છે. સાચી વાત. આ મારા બે વીઘા તલ વાયા હતા પણ કોઈ રહ્યું નહીં. બધું જીવ પોણે રેલો શું કરો કયો. ભાવ વરસાદે કોઈ લેવા જ નહીં દીધું. હું લે પણ એંડા બેંડા રહ્યા નહીં. સાચી વાત. મારા એંડા વીઘો વાયા હતા પણ જતા રહ્યા. શું કરવાનું હવે અલ્લરમાં ખોટ નાખીએ તાણે શું કરે. શું કરો. રાયડો વીઘો વાયો તે થોડો થયો. મારે રાયડો આસુ થયું આદન તો. હવે એટલું થાય તો સારું હ. આ ગાય ચો રવા દही. રાયડો આદન તો મેલતી નહીં ગાયો. મારે ભેંસો માટે વીઘો લસકો કરે એ ખાઈ જાય. તા શું કરે કયો હવે. છોકરો એ પાવ હજુ ઘેર આવ્યો નહીં. તમારો છોકરો તાણ એ તમારો રખેલ થઈ ગયો તાર નહીં. બહુ રખડવા માંડ્યો. આ ભાઈ બહેન અંગાત રવા માંડ્યો ને. પણ અત્યારથી મોનો તો સારું. ભાઈ બહેન અંગાત જવા ના દે તમે. મોનતો જ નહીં કેવું કોઈને મોનતો જ નહીં. શું કરે. હા ભાઈ ભાઈ બહેન તો હવે ખોટા ધંધા કરી શું કરવાનું. ભાઈ બહેને ખોટા સંગે ચડી ગયો. એ બધી એક જ ન. દારૂ બારું ભાઈ ચાલુ કરી. શું કરે કયો પણ. કોઈ નહીં શું કરવાનું. આપડે તો આપડે કોઈ કહીએ તો ટણા ચડી જાય. તાણ યાર ઘેરે ના આવી ગાટા હતો. રી ચડાવી પા આખો તો ફોન કરતો હતા ભૂખી ચપ્પલ લાગી બારીને ચાવી મેલી છે. ફોન કરીને જ્યાં કોમમાં તો મારા કહેતા એક જ જ્યાં હસી લાગે. મેં તો ખાઈ લેવા જશ બારી ચાવી મેલી તે ખુલ્લું કરશો જ મેળી જોવું પડશે. ક્યાં તો મને આપો પણ નહીં. આ બીજું શું ખોલી જતું રહ્યું જોવા જઈએ અંદર. અંદર તો કોઈ હે નહીં. ડાક્ટર બાકીને બધું લઈ જઈએ. નક્કી માં કાકો ચોક પીઝા લેવા જતા રહે. બાકી વાહન કોઈ નહીં. ત્યાં તારી કામ કરશે જવા ના કરી ના ચાલ તો બારે બારી જતા બધું આ ઘરના ઉપર બધું શું ખોલી જતું હતું. તિજોરી બીજું બધું ખુલ્લું હોય. જલ્દી ફટાફટ દોડવું પડશે મારે. બસ નક્કી તો કરવું પડશે. મારે ભપો જવા હવે તો કશું કીધા જેવું રહ્યું જ નહીં. સાચી વાત. અત્યારના છોકરા શું કહેવાનું. કોક કહીએ તો પા ટણો ચડાઈને ત્રણ દાડા તો ખોય નહીં. હવ તાણ પૂછી બટી વાટકું ચો મેલે મારે ખાવું હોય જલ્દી ફટાફટ ચાવી બારી મેલી સર વાટકો ઘરમાં જ પડ્યો. ચોય નહીં બધું સાફ થઈ ગયું. બધું કોઈ સાફ થઈ ગયો. વાટકો કોઈ હાથ નહીં કરવાનું. મેલ્યું તમે બધું બોલો કેળામાં ખાવું હોય. બધું ઘરમાં જ પડી. ચાવી બારી પડી હતી. ઘરમાં તો કોઈ નહીં. કોઈ નહીં પણ બધું સ્ટોક નું બધું તોડી નાખ્યું. ઘરનો બચમ ખોલીને આયા બધું. ખુલ્લું મેલી નહીં વાંચેલું જ છે. બધું તમે બધું વેચી મારી છો જવાન લાખ રખડવામાં ઊંચો આવતો નહીં એટલે વાંખીને જ આવું કે બધું ખુલ્લું પડી બધું વેચી મારું તમે ખુલ્લું વાંચીને આવ્યો હું. કશી વેચી નહીં. ઘર વાંચેલું જ છે. અંદર તો કોઈ નહીં. બધું સાફ થઈ ગયું છે. શું સાફ થઈ વાત ગયું. કરી તું. બધું સાફ થઈ ગયું. સાફ થઈ ગયું. બધી બધું રહ્યું જ નહીં. વાટકા ઘર ખુલ્લું હતું. તું આવ્યો તાણે ઓવા બધું ખુલ્લું હતું. ના હોય હું વાંચીને આવી. હેડ જલ્દી તાર ફટાફટ હેલો. ઘર વાંચીને આવ્યો તો ચોરી થઈ ગઈ લાગે. હેડ હા ફટાફટ જલ્દી હેલો કાકા જલ્દી. આ જોકો બહુ બધું ખુલ્લું હતું. આ જવો ખુલ્લો મેલી જલ્દી. જતો. તારા લીધે જ મારા જેવું અંદર હેલો જલ્દી ફટાફટ જો અંદર ફટાફટ. તું તો વાંખવાય રહ્યો નહીં તો પાવ. જો કાકા જલ્દી બતાવો તો મને જો ખાલી અંદર કોઈ હાથ ટાઈમ કરવાનું.
તિજોરી તો કશું જ નહીં. વાય બોલ સાહેબ લૂંટાઈ ગયા હવે શું કરવાનું કે? શ્યામ લૂંટી ગયા, કશું રાખ્યું નહીં. કશું રાખ્યું નહીં. સાફ કરી દીધું તાણ આ બધું તારા લીધે જ આવું થયું. પણ હું કામ તા મુએ બતા વાટ માં જઉં ના જઉં તું મોડો આ એટલે જ મારે મારી ચાવી મેલી જવું પડ્યું. મને મારે પેલી છે મારે આ કેરા કે બધું ખુલ્લું હતું બધું આ તિજોરી બીજું બધું લે હવે ના રે ઘરના કે ના રે ઘાટના. તા બધું એવું જ થયું વાત કોઈ મેલે નહીં ખાવાનું કરવાનું હું વાટો કાકા ભત્રીજા તો રોજો છે તો આનું કરવાનું. હેઠી બાર તું બાર હેઠ. આ બધું તારા લીધે જ આવું થયું. ખબર જ ન માથાને હવે જે થવાનું થઈ ગયું, હું માથાને ના મારું પણ યાર. પણ હવે જે થવાનું થઈ ગયું, શું હું કરવાનું? જે થવાનું હું તો આખો જીઓ કે લૂંટાઈ ગયો શું કરવાનું? થઈ ગયું, આપણે ભગવા જઈએ તો. ચપ્પલ લોટું મારે દોડવા દેવા સસ્તી દેવા વાહ મારું મેહોણા